હરજી આયો રે વગડામાં ઘેટા બકરા ચાર અને અરજી પાઠી વન વગડામાં માતા પિતાનું મૃત્યુ યાદ કરે છે, પણ યાદ કેમ કરે છે? ભાઈ મરેલો ને બવારી અને બેની મરે દઈ જાય પણ બાળપણમાં એ દિલના બાળપણમાં જ નામાં ઉતાર મરે હાર રે ને જારે દુના વાવાય હરજી પાઠે હરજી માંથી હાવ નોંધારા બની ગયા છે અને માતા પિતાનું મૃત્યુ યાદ કરે છે કે જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા બાપુજી ઉગમસિંહ ભાટીનું મૃત્યુ થયું છે અને
મેં મારી માતાનું મુખ પણ જોયું નથી. જ્યારે મારી 10 વર્ષની ઉંમર થઈ ત્યારે મારા પિતાજી હુકમસિંહ પાટીલનું પણ મૃત્યુ થયું છે. જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે મારી માતાનું મૃત્યુ થયું છે. આ જગતમાં મારું કોઈ નથી. આ જગતમાં મારો કોઈનો આધાર નથી. મારે એક જ આધાર છે, રામદેવજી બાપાનો. હે પ્રભુજી, હે રણુજા વાળા, મારી વારે પધારજો. આવી રીતે અરજી બાઠી રામદેવજી બાપાને યાદ કરે છે. અને એ અવાજ રામદેવજી બાપાએ રણુજામાં સાંભળ્યો. અને રામદેવજી બાપા રણુજામાં હોય છે અને કેવો વિચાર કરવા લાગ્યા. અત્યારે વગડાની અંદર હરજી ભાઠી મને યાદ કરે છે તો મારે એને દર્શન દેવા જવું છે. અને હરજી ભાઠી અત્યારે સાવ નોંધારા થઈ ગયા છે. તો ચાલ એક સાધુનું રૂપ ધારણ કરી અને હરજી ભાઠીને દર્શન દેવા માટે જાઓ. રામદેવજી બાપા વિચાર કરે છે, સાલ અત્યારે મારો ભક્ત બાઠી હરજી મને યાદ કરે છે, મને પોકાર કરે છે. આતે એમને દર્શન દેવા માટે જવું પડશે. આતે સાલ એક સાધુનું સ્વરૂપ લઈ હરજી બાઠીને મળવા માટે જાઓ, એને દર્શન આપો. હરજી બાઠી વનવગડામાં રુદન કરે છે, રામદેવજી બાપાને યાદ કરે છે. હે પ્રભુજી, મારી વારે આવજો. આ જગતમાં મારું કોઈ નથી. હરજી બાટી વનવગડામાં પોતે રુદન કરે છે. અને રામદેવજી બાપા એક સાધુનું સ્વરૂપ લઈ ધીરે ધીરે વગડા તરફ ચાલ્યા આવે છે. અને રામદેવજી બાપા સાધુ સ્વરૂપે હરજી બાઠી પાસે આવી અને શું કહેવા લાગ્યા છે? અરે બેટા, કેમ રડાશો? અરે બાપુ, આ જગતમાં મારું કોઈ નથી. બાપુ, મારું કોઈ નથી. અરે બેટા, શું આ જગતમાં તારું કોઈ નથી અને તારા માતા પિતા પણ નથી? ના બાપુ, જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતાનું મૃત્યુ થયું. જ્યારે મારી 10 વર્ષની આયુષ્ય થઈ ત્યારે મારા પિતા હુકમસિંહ ભાટીનું પણ મૃત્યુ થઈ ગયું. અરે બાપુ, આ જગતમાં મારું કોઈ નથી. અરે બેટા, તો હમણાં જ તું કોને યાદ કરતો હતો? મારા બાપુ કહેતા હતા કે જ્યારે તને સંકટ પડે ત્યારે દુખિયાના બેલી શ્રી રામદેવજી મહારાજને યાદ કરજે. હું એમને યાદ કરી રહ્યો હતો બાપુ, એને યાદ કરી રહ્યો હતો. અરે બેટા, તો તે રામદેવજીને કાર્ય જોયા છે? નહીં બાપુ, મારા બાપુ કહેતા હતા કે જ્યારે તને દુઃખ પડે ત્યારે દુખિયાના બેલી શ્રી રામદેવજી બાપાને યાદ કરજે. રામદેવજી બાપા ભમરિયો ભાલો લઈને અને ભક્તોની વારે આવે છે. અરે બેટા, તો તારી આંખ બંધ કરી થોડી જ વાર રામદેવજીનું સ્મરણ કર. કદાચ તારું દુઃખ જોઈ અને તને રામદેવજી દર્શન દે પણ ખરા. બહુ સારું બાપુ. રામદેવજી બાપા સાધુ સ્વરૂપે હરજી બાટીને કહે છે, હે બેટા, તું તારી આંખો બંધ કરી અને રામદેવજી બાપાનું સ્મરણ કર. અને તારું દુઃખ જોઈ રામદેવજી બાપા તુને દર્શન આપે પણ ખરા. અને હરજી બાટી બે આંખો બંધ કરી રામદેવજી બાપાનું સ્મરણ કરે છે.
જેને રામા પીર બેટિયા આરે તોય નર થઈ ગયા અરજી પાઠી બે આંખો બંધ કરી બે હાથ જોડી રામદેવજી બાપાને અરજ કરે છે, યાદ કરે છે. પણ યાદ કેમ કરે? તમારા
રામદેવજી બાપા એમના અસલ સ્વરૂપમાં આવી હરજી ભાટીને દર્શન આપ્યા છે અને રામદેવજી બાપા હરજી ભાટીને કહેવા લાગ્યા, પણ શું કહે છે? અરે હરજી ભાટી, તમારી આંખ ઉગાડો. અરે રામાપીર બાપા, મને તમારી સાથે રણુદા લેતા જાઓ, રણુદા લેતા જાઓ. અરે હરજી ભાટી, હું તમને લેવા માટે આવ્યો છો. ચાલો હરજી ભાટી, મારી સાથે રણુદા ચાલો. હો સર.